નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે ત્રીજા એપિસોડમાં તમે જ્ઞાન સેતુ જે પુસ્તક આપવામાં આવ્યું છે એના આધારે જે પુનરાવર્તન કર્યું એનું આગળનું પુનરાવર્તન આપણે કરવાના છીએ. હું તમને પેજ નંબર 75થી 85 વિશે આજે વાત કરવાનો છું. તો ચાલો ત્યારે આજે આપણે જે ફરી વાત યાદ કરવાની છે એ વિશે આગળ વધીએ. તો તમારે સૌથી પહેલાં પાન નંબર 75 ખોલવાનું છે. બાલ દોસ્તો, અહીં પાન નંબર 75 છે, એમાં 21થી 30નું સંખ્યા જ્ઞાન આપેલું છે. અહીં તમે જોઈ શકો છો કે આ લાઇનમાં પહેલાં 21 લખ્યા છે, પછી 22, પછી 23, પછી 24, 25 એમ કરતાં કરતાં 30 સુધી લખેલું આપ્યું છે. તમારે શું કરવાનું છે? તો અહીં જેવી રીતે લખેલું છે એવી જ રીતે સારા અક્ષરે તમારે અહીં લખવાનું છે. એટલે 21 પછી શું આવશે? તો તમને સૌને ખબર છે. 21 પછી આવશે 22, 22 પછી 23, 23 પછી 24, 24 પછી 25. એટલે કે અહીં જે લખેલું છે એવી જ રીતે તમારે સારા અક્ષરે ફરીવાર લખવાનું છે. એમ કરતાં કરતાં લખીને તમે છેક 30 સુધી કામ તમારું પૂરું કરશો. એ જ પેજની અંદર પછી 31થી 40 અને 40થી 41થી 50 સુધીની વાત પણ લખેલી છે. એ તમારે શું કરવાનું છે? જેવી રીતે આપ્યું છે એવી રીતે અનુલેખન કરવાનું છે. આગળનું જે પેજ છે એ આગળના પેજમાં પણ આવી રીતે સરવાળાના દાખલા તમને બતાવ્યા છે. અહીં તમે જોઈ શકો છો કે 2 ભારી આપી છે. એ ભારીના નીચે લખ્યું છે દશક અને અહીં લખ્યું છે એકમ. આ સમજતા પહેલાં આપણે થોડુંક બીજું પણ સમજી લઈએ અને યાદ કરી લઈએ. જે પહેલી વાત હતી એમાં અહીં 10-10ની 2 ભારી આપી છે અને આ એકમ આપ્યા છે. અહીં શું લખવાનું છે એ આપણે સમજીને યાદ કરીએ. પણ એ પહેલાં મેં કહ્યું એમ કે આપણે એકમ અને દશક વિશે પણ યાદ કરી લઈએ. અહીં 1, 2, 3, 4 અને 5, અહીં 5 એકમ આપ્યા છે. એટલે એકમના ખાનામાં આપણે લખીશું 5. અને આ 10-10ની 2 ભારી છે એટલે કે આ 1 દશક અને આ 2 દશક, આ બીજો દશક, તો એનાથી બનતી સંખ્યા છે 25. તો સૌથી પહેલાં આપણે એકમ જોઈ લઈએ. તો એકમમાં 1, 2 અને 3, તો 3 એકમ છે. તો એકમના ખાનામાં તમારે લખવાના છે 3. તો અહીં આપણે લખ્યા છે 5 એકમ અને 2 દશક એટલે 25. આ બાજુની જે સંખ્યા, બાજુની જે ચિત્ર આપ્યું છે એ બાજુના ચિત્રમાં તમે જોઈ શકો છો કેટલી દિવાસળી આપી છે છૂટી? તો 3 એટલે કે 3 એકમ. અને 10-10ની કેટલી ભારી આપી છે? તો 10-10ની ભારી આપી છે 3 એટલે દશકમાં પણ આપણે લખીશું 3 એટલે 3 દશક અને 3 એકમ એમ મળીને એ સંખ્યા બનશે 33. ખરું ને? તો એકમ અને દશકના આધારે બનતી સંખ્યાઓનો મહાવરો જે બાકીનો છે એ તમારે જાતે કરવાનો છે. હવેનું જે પેજ છે એ પેજ તમને ગમતું પેજ છે. તમે ઉલટાવશો તો તમને ખબર પડશે કે એમાં તમારે ચિત્ર દોરવાનું હતું. ખરું ને? આપણે એ ચિત્ર જોઈએ. આ પેજ છે પાન નંબર 77. હવે એમાં અહીં જેટલા ત્રિકોણ આપ્યા છે એમાં લીલો કલર કરવાનો હતો. જેટલા ગોળ આપ્યા છે એમાં લાલ કલર કરવાનો હતો. અને ચોરસ આપ્યા છે એમાં તમારે વાદળી કલર કરવાનો હતો. અને લંબચોરસ આપ્યા છે એમાં તમારે પીળો કલર કરવાનો હતો. એટલે ચિત્રમાં તમે એ કામ પૂરું કર્યું હશે. ખરું ને? એના આધારે નીચેના ભાગમાં અહીં તમે જોઈ શકો છો અહીંયા કે કેટલાક જવાબ આપવાના હતા. એમાં ઉપર લખ્યું છે ઉપરના ચિત્રમાંથી નીચે દર્શાવેલ આકૃતિઓ ગણો અને તેની સંખ્યા લખો. તો આખા ચિત્રમાં કેટલા ત્રિકોણ છે એ તમારે ગણવાના છે અને તમારે અહીં લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે ગણશો ત્રિકોણ તો જુઓ અહીં પણ ત્રિકોણ દેખાય છે. બરાબર? પછી આ પક્ષી દોર્યા છે એમાં પણ ત્રિકોણ છે, અહીં પણ ત્રિકોણ છે, અને આ વૃક્ષો બતાવે છે ત્યાં પણ ત્રિકોણ છે. આની ગણતરીનું કામ તો તમે કરી જ લીધું છે. હવે તમારે જો બાકી હોય તો અહીં લખવાના છે. જોજો હો
કેટલા ત્રિકોણ છે હું તમને બતાવું છું. 20 ત્રિકોણ છે. શું તમે પણ 20 ગણ્યા છે? જુઓ જો તમે 20 ગણ્યા હોય તો તમારી ગણતરી એકદમ સાચી છે. ચાલો હવે આ જે ગોળ છે એને આપણે ગણિતમાં વર્તુળ કહીએ છીએ. તો વર્તુળ કેટલા છે એ જોઈએ. તો એ 12 છે. અહીં તમે જોઈ શકો છો કે ઉંદરભાઈનું મોઢું, ઉંદરભાઈના કાન, એનું પેટ, પછી એની આંખો અને નાક, પછી આ પક્ષીઓ, એમ જુદી જુદી જગ્યાએ ગોળ આપ્યા છે. આ સુરત દાદામાં પણ જોજો હો કેટલા ગોળ છે, ધ્યાનપૂર્વક ગણજો. તો તમે ગણશો તો એની સંખ્યા લગભગ 12 થાય છે. એટલે તમે જો 12 લખ્યા હોય તો સાચું છે. આ એક ગુલાબી કલરની આકૃતિ આપી છે, એ લંબચોરસ, એ ચોરસ છે. તો એ ચોરસ કેટલા છે? તો એ 7 છે. અહીં તમે જોશો તો અહીં કેટલાક આપ્યા છે, અહીં કેટલા આપ્યા, બધા ગણશો તો એ સંખ્યા 7 થાય છે. પછી બાજુમાં આકૃતિ આપી છે એ લંબચોરસ છે, તમે ગણશો તો એની સંખ્યા 8 છે. હવે નીચે લખ્યું છે જે આકૃતિની સંખ્યા સૌથી વધારે છે તે દોરો. હવે આમાં સૌથી વધારે ને ઓછી કોણ? તો તમને ખબર છે કે એક 20 છે, આ 12 છે, આ 7 છે અને 8 છે. તો સૌથી વધારે કોણ છે? બોલો, વિચારો. હા, એકદમ સાચું, એ છે ત્રિકોણ. એટલે ત્રિકોણ 20 છે, એટલે સૌથી વધારે આપણે એની આકૃતિ દોરી 20 અને તે ચિત્ર દોર્યું ત્રિકોણનું, ખરું ને? ચાલો પછી બાજુમાં લખ્યું છે જે આકૃતિની સંખ્યા સૌથી ઓછી છે તે દોરો. આમાંથી સૌથી વધારે ને ઓછું, વધારે ખબર પડી ગઈ. તો ઓછું કોણ છે? તો ઓછી તો આ આકૃતિ છે. તો ત્યાં તમારે એ ચિત્ર દોરવાનું છે અને એ તમે અહીં દોરશો. આગળનું જે પેજ છે એ આગળના પેજમાં તમે કેટલીક પેટર્ન વિશે શીખશો. આમ તો પેટર્ન વિશે પહેલાં ધોરણમાં તમે અહીં ટીવીના માધ્યમથી જ કેટલીક વસ્તુ શીખી ગયા છો. કોઈના ઘરે અભેરાઈ હોય તો એ અભેરાઈ પર જોયું હશે તમે કે પહેલાં ગ્લાસ મૂક્યો હશે, પછી વાટકી મૂકી હશે, પછી ગ્લાસ મૂક્યો હશે, પછી વાટકી મૂકી હશે. તો આવી પેટર્ન વારંવાર તમને જોવા મળતી હશે. કેટલાકના ઘરે ટાઇલ્સમાં પણ આવી સરસ મજાની પેટર્ન કરેલી હોય છે. કેટલાકના ઘરે જાળી હોય છે તો જાળીમાં પણ આવી પેટર્ન કરેલી હોય છે. એક ચોરસ હશે, એક વળી ત્રિકોણ હશે, એક ગોળ હશે, એક ચોરસ હશે, ત્રિકોણ હશે, આવું હોય છે. ચાલો ત્યારે આપણે આગળનું કાર્ડ જોઈએ. અહીં લખ્યું છે પેટર્ન જુઓ અને ખૂટતી સંખ્યા લખો. આ કાર્ડ નંબર છે 78. એમાં આપણે એક એક પેટર્ન જોતા જઈએ છીએ. અહીં જુઓ તમે, તોરણ બનાવ્યા છે. એક કલરનું તોરણ છે, પછી પીળો કલર છે, પછી એનો જ કલર પાછો આવ્યો, પછી પાછો પીળો, પછી પાછો આ કલર, પછી પાછો પીળો અને પાછો પેલો જાંબુડિયો કલર. તો કલરમાં પણ પેટર્ન છે, જુઓ, બરાબર ને? તો કલરની પેટર્ન એક પેટર્ન થઈ. પછી બીજું શું છે? તો એક પછી બે નથી આપ્યા, ધ્યાનથી જોજો હો. એક પછી સીધો કૂદકો માર્યો છે 3 ઉપર, પછી 3થી કૂદકો માર્યો છે 5 ઉપર. એટલે એક ઉપરથી જો કૂદકો મારીએ તો 2 ખાના કૂદી ગયા, એટલે 1 ને 2 3 થયા. હવે 3 ઉપર ઊભા હતા અને વળી પાછો 2નો કૂદકો માર્યો તો 3થી કૂદકો માર્યા પછી પહોંચ્યા 5 ઉપર, અને 5 ઉપરથી કૂદકો મારીને એટલો જ કૂદકો એટલે 2નો કૂદકો માર્યો તો પહોંચ્યા 7 ઉપર. હવે તમને સમજાવ્યું છે કે કેટલાનો કૂદકો મારવાનો છે? 1થી 3 ઉપર પહોંચવા કેટલાનો કૂદકો મારવાનો? 2નો. 3થી 5 ઉપર પહોંચવા કેટલાનો કૂદકો મારવાનો? તો 2નો. 5થી 7 ઉપર પહોંચવા કેટલાનો કૂદકો માર્યો છે? 2નો. હવે ધ્યાન રાખીને મને જવાબ અહીં તમારે કહેવાનો છે. અહીં 7 છે અને અહીં આ ખાનામાં મારે કોઈ સંખ્યા લખવાની છે, પરંતુ પેટર્ન જાળવવાની છે. ધ્યાનપૂર્વક પેટર્ન સમજવાની છે. કઈ પેટર્નમાં ચાલે છે? તો 1 પછી 2 કૂદકા માર્યા એટલે 3, 3 પછી 2 કૂદકા માર્યા તો 5, 5 પછી 2 કૂદકા માર્યા તો 7, 7 પછી 2 કૂદકા માર્યા તો શું આવશે? બોલો. અરે વાહ, ખૂબ જ સરસ. ઘણા બધાએ જવાબ લખી પણ દીધા. એટલે 7 પછી આવશે 9, ખરું ને? કારણ કે અહીંથી પણ મેં કેટલાનો કૂદકો માર્યો? 2નો. પછી 9 પછી પણ એની જ પેટર્ન જાળવવાની, એટલે કેટલાનો કૂદકો મારવાનો છે મારે? ખૂબ જ સરસ. 9 પછી હું પેટર્નમાં કૂદકો મારું 2નો તો 9 પછી આવશે 11. તમે પણ આવું જ લખ્યું છે ને?
વાહ, ખૂબ જ સરસ. તો આ એક પેટર્ન પૂરી થઈ. જુઓ, કલરની પણ પેટર્ન હતી અને સંખ્યાની પણ પેટર્ન બની, પરંતુ સંખ્યાની પેટર્નમાં સળંગ સંખ્યાઓ આપેલી નથી, વચ્ચે કશુંક છોડી દીધું છે. એ છોડી દીધું છે એ તમારે ધ્યાનપૂર્વક વિચારીને લખવાનું હતું, તો આગળના જવાબ તમને આવડે. ઘણા બધાએ મનમાં જવાબ બોલી પણ દીધા હશે, પરંતુ એ કામ તમારે જાતે કરવાનું છે. હવે જુઓ, આ એક રેલગાડીમાં કંઈક બીજી પેટર્ન છે. તો રેલગાડીના એન્જિન ઉપર લખ્યા છે 10, પછી પહેલા ડબ્બામાં લખ્યા છે 20, પછી 30. તો અહીં શું આવશે? ફરીવાર આપણે જોઈ લઈએ. 10, 10થી 10નો કૂદકો એટલે 20, 20થી 10નો કૂદકો એટલે 30. હવે 30થી 10નો કૂદકો મારીએ તો કેટલા આવશે? વિચારો. ખૂબ જ સરસ. તો આવશે 40. તો 30 પછી 40, 40 પછી 50, અને 50 પછી તો હવે તમને ખબર પડી ગઈ કે 50 પછી આવશે 60. છે ને સહેલું? વાહ. તો સંખ્યાઓની જુદી જુદી પેટર્નનું જે પેજ આપ્યું હતું એ પેજમાં મેં તમને 2 પેટર્નનું પુનરાવર્તન કરાવ્યું. હવે આપણે આગળના પેજ તરફ જઈએ છીએ. આગળનું પેજ સંખ્યાઓ લખવાની છે. અહીં ખૂટતી સંખ્યા લખવાની છે. જોજો હો, તમે 1 પછી 2, 3, 4, 5 એમ એકડી લખતા હતા ને, એમ સંખ્યા લખતા હતા અને અહીં 100 સુધી પૂરી કરતા હતા. પરંતુ આ ખાનું તો બંધ છે, 1 પછી 11 આપ્યા છે, તો આપણે આડું લખવાનું છે. એટલે 1 પછી શું આવશે? 2, 3, 4, 5 એમ આડું પૂરું કરતાં 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 તમારે ક્યાર સુધી કામ પૂરું કરવાનું છે? 100 સુધી. 1થી 100 સુધીની સંખ્યાઓ તમે વારંવાર લખી હશે. અહીં પણ જેટલી જેટલી જગ્યાએ બાકી છે, જ્યાં ખાના પુરાવાના છે, એ તમે જો કંઈક બાકી લખવાનું હોય તો એ પૂરું કરી દેજો. હવે આપણે આગળના પેજ ઉપર જઈએ. આગળના પેજ ઉપર હમણાં થોડી સમય પહેલાં જ આપણે એકમ અને દશક વિશે શીખ્યા છીએ. અહીં પણ એને આપણે યાદ કરી લઈએ. એટલે ત્યાં આગળ થોડી નાની સંખ્યા હતી, અહીં થોડી મોટી સંખ્યા હશે, પરંતુ એકમમાં કેટલા છે અને દશકમાં કેટલા છે એ બે જોડી અને નવી સંખ્યા કઈ બને છે એનું જ પુનરાવર્તન છે. ચાલો ત્યારે એ પેજ જોઈએ આપણે. અહીં પાન નંબર 80 ઉપર તમને એકમ અને દશકથી બનતી સંખ્યાઓની વાત કરી છે. અહીં શરૂઆતનું જે ઉદાહરણ છે હું તમને જરાક મોટું કરીને બતાવું છું. જુઓ, અહીં લખ્યું છે ઘણો અને ખાલી જગ્યા પૂરો. સૌથી પહેલાં મેં અગાઉ તમને શીખ્યું કે અહીં સળીઓની ભારી છે. જુઓ, આ એક ભારી છે, આ બીજી, ત્રીજી, ચોથી અને પાંચમી ભારી, અને અહીં આ એક છૂટી સળી છે. હવે આ છૂટી સળી જે છે એ એક છે. આપણે એને શું કહેતા હતા? એને આપણે એકમ કહેતા હતા, ખરું ને? અને આ 10-10ની કેટલી ભારી છે? તો 10ની ભારી છે. અહીં 10ની એક ભારી બનાવી છે. 10ની આ એક ભારી, આ બીજી ભારી, આ ત્રીજી ભારી, આ ચોથી ભારી અને આ પાંચમી ભારી. તો કેટલા એકમ અને કેટલા દશક? શું લખશું? જોજો હો, એક એકમ, કારણ કે આ છૂટી જે સળી છે એ એક છે, એટલે આને એક એકમ કહીશું. અને 10-10ની કેટલી ભારી છે? તો 10-10ની ભારી 5 છે. 5 દશક અને એક એકમ, એમ મળીને અહીં કઈ સંખ્યા લખવી પડશે આપણે? તો સંખ્યા લખશું 51. એને કેવી રીતે બોલાય? 50 ને 1 51. 5 દશક અને એક એકમ, સંખ્યા બની 51. વિદ્યાર્થી મિત્રો, આ તો તમને સમજાયું, પરંતુ આને પણ યાદ કરી લઈએ. તો કેટલા એકમ છે? તો અહીં તમે ગણી શકો છો અને જોઈ શકો છો કે 3 એકમ છે. અને 10-10ની ભારી કેટલી છે? 1, 2, 3, 4, 5, 6 અને 7. તો 7 દશક છે. 10ની 7 ભારી અને 3 છૂટી સળી. એમ કરીએ તો આ બધી જે સળી છે એ બધી સળી થઈ 73. 70 ને 3 73. તો આપણે લખીએ છીએ 73. બરાબર ને? એનો નીચેનો જે ભાગ છે એમાં સળીની જગ્યાએ તમને મણકા આપ્યા છે, પરંતુ કામ તો એ જ કરવાનું છે. 10-10 મણકાની 2 ભારી હોય અને 5 છૂટા હોય,
તો કેટલા થાય? હવે તો વારંવાર આપણે યાદ કર્યું છે, એટલે 10-10 મણકાની 2 ભારી હોય તો તમે કહેશો 2 દશક છે, અને છૂટા 5 મણકા છે તો 2 ભેગા મળીને 5 એકમ થયા અને 2 દશક થયા, તો 25 થાય છે. તો આવી રીતે એકમ અને દશકના આધારે કઈ સંખ્યા બને છે એની વારંવાર આપણે વાત કરી છે, અને એનો મહાવરો તમને બરાબર થયો છે. વિદ્યાર્થી મિત્રો, હવે આગળનું જે પેજ છે એમાં થોડીક નાણાંની વાત આવે છે. રૂપિયા અને પૈસા તમે બધા જ વાપરો છો, જોયા હશે, અને એનાથી બનતી વસ્તુઓ તમે ખરીદતા હશો અથવા કોઈ વસ્તુ લેવા માટે એનો ઉપયોગ કરતા હશો. અહીં પણ બહુ નાનકડા 2 ઉદાહરણ આપ્યા છે, અને એ ઉદાહરણમાં શું આપ્યું છે એ આપણે જોવાનું છે. આપેલ સિક્કા વડે નીચેની રકમ બનાવીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં 1નો સિક્કો છે, પછી 2નો સિક્કો છે અને 5નો સિક્કો છે. આ 3 જ સિક્કા આપ્યા છે. આ 5ના સિક્કા વડે આપણે 6 રૂપિયા બનાવવાના છે. કેવી રીતે બને જરા જોજો. 6 રૂપિયા. હવે આ 6 રૂપિયામાં મારી પાસે 1 રૂપિયાના સિક્કા છે. આમાં આપણને 3 સિક્કા આપ્યા હતા, પણ હું ખાલી 1 રૂપિયાના સિક્કાનો ઉપયોગ કરું તો મારે કેટલા સિક્કા લેવા પડશે? જો ગણજો હો, 1 2 3 4 5 અને 6. જો સિક્કા બદલાય તો 2નો સિક્કો 1, બીજો 2નો 1 સિક્કો, આ 2 ના 2 સિક્કા આપણે વાપર્યા તો કેટલા થયા? 2 ને 2 4 રૂપિયા થયા. આપણે 6 રૂપિયા કરવા છે તો 2નો ત્રીજો સિક્કો પણ લઈ શકીએ, ખરું ને? આપણે 1નો અને 5નો સિક્કો આગળ જે બતાવ્યો તો એ વાપરવો નથી, પરંતુ 2ના 3 સિક્કા વાપરીએ, 1 સિક્કો, બીજો સિક્કો અને ત્રીજો સિક્કો, તો પણ 2 ને 2 4 અને 2 6, તો 6 રૂપિયા એવી રીતે પણ થાય. હજી કોઈ બીજી રીતે થાય? જુઓ જો. હા, અહીં 1 સિક્કો મૂકી દીધો 5નો. જો 5નો સિક્કો 1 આવી ગયો તો હવે 6 રૂપિયા કરવા માટે કેટલા સિક્કા ખૂટે અને કોનો સિક્કો મૂકવો પડે? બોલો. ખૂબ જ સરસ. તો 1 સિક્કો 1 રૂપિયાનો મૂકવો પડશે, એટલે 5 ને 1 6, તો 6 રૂપિયા એટલે 5 અને 1 પણ 6, 2 ના 3 સિક્કા લઈએ તો પણ 6, 1 રૂપિયાના 6 સિક્કા લઈએ તો એ 6. હજી કોઈ રીતે બીજી રીતે થાય? જોજો હો. 1 2નો સિક્કો છે, પછી બધા 1ના લઈએ તો કેટલા લેવા પડશે? આ 2 રૂપિયા આવી ગયા. 1ના કેટલા સિક્કા? 1 2 3 અને 4, તો 2 3 4 5 અને 6, તો એ 6 રૂપિયા થઈ ગયા, ખરું ને? તો આપણને 3 સિક્કા આપ્યા હતા, 2નો 1નો અને 5નો, અને જુદી જુદી રીતે આપણે 6 રૂપિયા બનાવવાના હતા, તો 6 રૂપિયા આપણે બનાવ્યા. હજી કોઈ બીજી રીતે થાય? 1 2નો સિક્કો છે, બીજો 2નો સિક્કો છે, 4 5 અને 6, આ રીતે પણ થઈ શકે, ખરું ને? 2 + 2 4 5 અને 6, તો 6 રૂપિયાને જુદી જુદી રીતે કેવી રીતે કરી શકાય? વિદ્યાર્થી મિત્રો, તમે 10 રૂપિયા લેજો, 5 રૂપિયા લેજો, 2 રૂપિયા લેજો, અને આવી રીતે જુદી જુદી રીતે કયા સિક્કાથી 10 રૂપિયા બનાવી શકાય એની રમત પણ રમી શકો. અને એમ કરતાં તમને આ નાણાંની સમજ આવતી જશે. એટલે જ્યારે બજારમાં ખરીદી કરવા જશો ત્યારે તમારે ગણવું નહીં પડે, તમને તરત સમજાઈ જશે. આનો બરાબર મહાવરો તમારે જાતે કરવાનો છે. અહીં માત્ર તમને કેટલાક જ ઉદાહરણ મેં બતાવ્યા છે, અને ચોપડીમાં 6 રૂપિયાની વાત હતી એટલે 6 રૂપિયા અને 3 સિક્કા એની આજુબાજુ મેં તમને શીખવ્યું છે. પણ બીજા સિક્કાથી પણ તમે રમત રમતા આ કામ કરી શકશો. હવે એ પછીનું જે પેજ છે એ પેજમાં પણ તમે જે એકમ અને દશક શીખ્યા છો એના આધારે હવે સંખ્યા તમારી જાતે લખવાની છે. કામ ખૂબ સરળ છે, અને ગણીને સમજીને લખશો તો ફટાફટ લખી શકશો. આમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ તો લખવાનું કામ પૂરું કર્યું છે. આજે તો માત્ર હું જે શીખવું છું એનું શું કરી રહ્યા છે? એ લોકો પુનરાવર્તન કરી રહ્યા છે, ખરું ને? ચાલો ત્યારે આપણે એ પેજ જોઈએ. અહીં કેટલી સળીઓ છે એવું પૂછ્યું છે. હવે આ તો તમને સરળતાથી ગણતા આવડશે, પરંતુ એક નવા ઉદાહરણો અહીં આપ્યા છે, એ પૈકીના આપણે ગણીએ. તો જુઓ, અહીં મેં 13 લખ્યા.
આ 13 શું કરવા લખ્યા? તો અહીં 3 છૂટી સળી છે, યાદ આવ્યું? 3 છૂટી સળી એટલે 3 એકમ. અને અહીં 1 કેમ લખ્યો? કારણ કે આ 10ની દિવાસળીની એક જ ભારી છે, એટલે 10ની એક ભારીને આપણે દશક કહેતા હતા, એટલે આ 1 દશક છે. 1 દશક અને 3 એકમ એટલે આપણે લખ્યા 13. પછી લખ્યા 15. શું કરવા 15 લખ્યા? તો અહીં 5 છૂટા છે એટલે એકમમાં 5 અને 10ની એક ભારી છે એટલે આપણે લખ્યું 1 દશક અને 5 એકમ એટલે 15. અહીં 17 લખ્યા મેં. તો 17 શું કરવા લખ્યા? આવી જ રીતે આમ પણ કરી શકાય, ખરું ને? આવડશે ને? તો એ છે 16, કારણ કે અહીં 6 સળી છૂટી છે અને 10ની એક ભારી છે. તો છૂટી સળીઓ અને ભારી વડે અગાઉ જે શીખ્યા છે એને ફરીથી યાદ કરીને તમારે સંખ્યા લખવાની હતી. કામ કેટલું સરળ હતું. અને મેં તમને અગાઉના એપિસોડમાં શીખવાડ્યું છે કે તમારે સૌએ ઘરેથી દિવાસળીની જે સળી હોય છે એની 10-10ની 3-4 ભારીની જરૂર છે અત્યારે હાલ, અને 10 સળી છૂટી રાખવાની. આમ કરશો તો તમારું સંખ્યા જ્ઞાન શીખવાનું જે કામ છે એ સરળ બની જશે. ભારી બનાવી અને છૂટી સળી કરીને સંખ્યા જ્ઞાનને વધારે મજબૂત બનાવજો, જેથી આપણે બીજા ધોરણમાં જ્યારે ગણિત ભણવાનું ચાલુ કરશું ત્યારે તમને કોઈ જ મુશ્કેલી ના પડે. વિદ્યાર્થી મિત્રો, હવે પછીનું પેજ જુઓ, અને હવે પછીના પેજમાં આપણે શું કરવાનું છે એ જરા જોઈ લઈએ. જેવી રીતે આપણે મણકા વડે જેવી રીતે આપણે દિવાસળીની સળી વડે ભારી બનાવી હતી, અહીં મણકા આપ્યા છે અને આ 10ની માળા છે. જુઓ, આ 10ની એક માળા, 10ની બીજી માળા, 10ની ત્રીજી માળા અને 2 છૂટા. તો 10ની 3 માળા એટલે તમને ખબર છે કે 3 દશક થાય, અને 2 છૂટા તો 3 દશક અને 2 છૂટા તો કઈ સંખ્યા બનશે? તો 32 બને છે. અને અહીં પણ જુઓ, આ 3 દશક છે, ખરું ને? અને છૂટા મણકા કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9. તો એકમમાં આપણે લખીશું આ બાજુ 9, અને આ જે 3 10-10ની માળા છે એટલે દશક બાજુ લખીશું આપણે 3. એમ કરીને 3 દશક અને 9 એકમ એટલે સંખ્યા બનશે 39. બધાએ પોતાની નોટમાં જે પુસ્તક આપવામાં આવ્યું છે જ્ઞાન સેતુ, એમાં આવું લખ્યું હશે. કોઈને પણ કંઈ ભૂલચૂક હોય તો જરા સમજી અને સુધારજો. વિદ્યાર્થી મિત્રો, એ જ પેજ ઉપર અહીં બીજી વસ્તુ આપી છે, કેળાની કિંમત કેટલી થશે. અહીં 1 કેળું આપ્યું છે અને 1 રૂપિયો આપ્યો છે. 1 કેળાનો 1 રૂપિયો છે, બાજુમાં લખ્યું છે 1 રૂપિયો. હવે જોજો આપણી પાસે કેટલા કેળા છે? 1 કેળું, બીજું અને ત્રીજું. જોજો, હા, આ 1 રૂપિયો, આ 1 કેળાનો, આ બીજો રૂપિયો એ બીજા કેળાનો, અને આ ત્રીજા કેળાનો ત્રીજો રૂપિયો. તો 1 2 અને 3. તો અહીં કેટલો જવાબ આવશે? તો કેળાની કિંમત થશે 3 રૂપિયા. 1 કેળાનો 1 રૂપિયો, તો 3 કેળાના 3 રૂપિયા. વિદ્યાર્થી મિત્રો, હવે આગળનું જે પેજ છે એમાં ફરી વખત એકમ અને દશકની વાત આવે છે. આપણે ફરી વખત યાદ કરીએ અને એ પેજમાં શું કરવાનું હતું એ તમે બરાબર કર્યું છે કે નહીં એ પણ ચકાસી લઈએ. ચાલો જુઓ. જો અહીં લખ્યું છે કેટલા એકમ છે, અને અહીં લખ્યું છે કેટલા દશક છે. આ સંખ્યા કઈ છે? 15, ખરું ને? 15માં પૂછ્યું છે કેટલા એકમ છે. તમને યાદ છે એકમ કોને કહેવાય, દશક કોને કહેવાય? તો તમારા હાથને જમણો ભાગ છે એટલે જમણો હાથ છે એ તરફને આપણે એકમ કહીએ છીએ, અને જે ડાબો હાથ છે એ તરફના ભાગને આપણે દશક કહીએ છીએ. એટલે અહીં 2 સંખ્યા આપણને 2 અંકો દેખાય છે, 1 અને 5. એટલે એમાં બીજો 2 ભાગ કરીએ. જોજો, હો, મેં 2 ભાગ કર્યા. એટલે આ જે ભાગ છે એ મારા જમણા હાથ તરફ છે, અને આ જે ભાગ છે એ મારા ડાબા હાથ તરફ છે. તો જમણા હાથ તરફ જે સંખ્યા હતી એને આપણે બોલીએ છીએ એકમ. એકમ. અને આ જે ડાબા હાથ તરફ છે એ સંખ્યાને આપણે બોલીએ છીએ દશક. તો આ એકમ અને આ દશક. આપણને પૂછ્યું છે કેટલા એકમ છે, તો અહીં તમને ખબર છે કે આ એકમ કહેવાય અને આ દશક કહેવાય.
આપણે જવાબ આપવાનો છે કેટલા એકમ છે, જવાબ અહીં લખવાનો છે. તો કેટલો જવાબ લખશો? ખૂબ જ સરસ, 5 એકમ. કેટલા એકમ છે? 5 એકમ, કારણ કે અહીં 5 લખેલા છે અને એકમના સ્થાનમાં છે આ તરફ. હવે આ કેટલું સહેલું છે. અહીં પૂછ્યું છે કેટલા દશક છે, આપણે એમાં પણ ઊભી લીટી કરી લઈએ. તો આ તરફના એકમ અને આ તરફ જે છે એ દશક. જુઓ તો અહીં જવાબ શું લખશો? જુઓ જુઓ જુઓ, ઘણા બધા વિદ્યાર્થીઓ તો જવાબ લખી પણ દીધો અને પોતે સમજી પણ ગયા છે. 2 દશક. તો 5 એકમ એ કઈ બાજુ હતા? આ લીટી દોરી એની જમણી તરફ. અને દશક તો આ પહેલી સંખ્યા છે એ પછીની જે સંખ્યા આવે છે એને આપણે દશક કહીએ છીએ. એટલે ફરીવાર યાદ રાખજો, તમારો જમણો હાથ છે એ તરફ એકમ અને આ તરફ દશક. કઈ સંખ્યા નાની છે અને કઈ સંખ્યા મોટી છે? આ કેટલા મણકાની માળા છે? હવે તમે જોશો એટલે તમને ખબર પડી જશે કે આ 10 મણકાની માળા છે. અને અહીં 1, 2 અને 3, તો 10 અને 3 એટલે 13 થયા, ખરું ને? હવે મારે 26 કરવા હોય તો આવી 10-10 ની કેટલી માળાઓ જોઈએ? તમને સૌને ખબર છે કે એકમ એટલે આ અને દશક એટલે આ. જો અહીં એકમમાં 6 હોય અને દશકમાં 2 હોય તો મારે શું કરવું પડે? તો 10ની 2 માળા લેવી પડશે. આ એક માળા અને આ બીજી માળા. આ 13 મણકા છે અને આ 26 મણકા છે. તો કઈ સંખ્યા નાની છે? તો 13 નાના છે અને આ 26 મોટા છે, કારણ કે મણકાની સંખ્યા વધારે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અગાઉ જે શીખ્યા છે એ પૈકી કેટલાક બાદબાકીના ઉદાહરણ જોવાના છીએ. આ 5 બકરી આપી છે, એ 5 બકરીમાંથી કેટલી બકરી બહાર જતી રહેશે? જુઓ જો, તો 2 બકરી બહાર જતી રહેશે. હવે એને આપણે ગણિતની રીતે લખવું હોય, દાખલાની રીતે લખવું હોય તો કેવી રીતે લખાય છે? તો 5 ઓછા 2 બરાબર 3. વિદ્યાર્થી મિત્રો, તમારું આજનું કશું પણ કામ બાકી હોય તો હવે એપિસોડ પૂરો થાય છે, એટલે હાલ જ યાદ કરીને લખવાનું કામ પૂરું કરજો અને પછી તમારા શિક્ષક જ્યારે આવે ત્યારે એમને તમને બતાવજો. ચાલો ત્યારે આવજો. નમસ્તે.